ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું છું રહેમાન જુનેજા. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે હવામાન વિભાગે એનું બીજું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 2024-2025ના ચોમાસાનો બીજો પૂર્વાનુમાન જાહેર કર્યો છે અને ગુજરાત માટે શું કહી રહ્યો છે હવામાન વિભાગ બીજા પૂર્વાનુમાન માટે. પહેલા પૂર્વાનુમાન આવ્યું હતું એનો પણ વિડીયો આપણી ચેનલ પર તમને મળી જશે. એ લગભગ 1 મહિનો ઉપર થઈ ગયો પહેલો અનુમાન આવ્યો હતો અને કાલે 27 મેના રોજ હવામાન વિભાગે બીજું પૂર્વાનુમાન જાહેર કરી અને દેશ માટે એક સારા સંકેત આપ્યા છે. પહેલાં પણ હવામાન વિભાગે સારા સંકેત આપ્યા હતા અને બીજી વાર પણ હવામાન વિભાગ છે એ વાત પર અડીખમ છે અને હવામાન વિભાગ છે એ બીજી વાર પણ કંઈક એનાથી પણ સારું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને આખા ભારતમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડે શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. નોર્થ ઇસ્ટ ઇન્ડિયા મતલબ કે જે પૂર્વોત્તરના રાજ્યો છે જેમાં અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને અમુક જે પહાડીવાળા વિસ્તારો છે, પહાડીવાળા જે વિસ્તાર છે જેમાં જમ્મુ કાશ્મીરના અમુક ભાગો છે, હિમાચલના ભાગો છે, આ વિસ્તારોમાં સામાન્ય કરતાં બહુ ઓછો વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવામાન વિભાગે એવું કહ્યું છે કે આખા ભારતમાં 106% વરસાદ પડવાની શક્યતા લાગેલી છે. પહેલાં 105% હતું અને આને 1% વધાવી અને 106% કરી નાખ્યું છે. મતલબ કે કાંઈક ને કાંઈક સારા સંકેતો મળી રહ્યા છે. એના માટે 1% હવામાન વિભાગે વધારી નાખ્યું છે. મતલબ કે 3-4% એરર પ્લસ મતલબ કે એરર માર્જિન પર છે. 3-4% હવામાન વિભાગ પ્રમાણે ઓછો થાય તો એનાથી થોડોક 3-4% ઘટી જાય, વધી જાય તો એનાથી થોડો વધી જાય. તો 3% એરર માર્જિન પર રાખ્યું છે હવામાન વિભાગે અને તમને મેપના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશું આપણે. તો તમે પહેલાં તો સૌથી પહેલાં આપણે મેપથી જાણીશું. તો મેપ જોઈએ તો મેપ તમે 1 મિનિટ આપણે મેપ જોવું પડશે. હા, તમે સામે મેપ જોઈ શકો છો. એમાં પહેલાં આપણે જૂન ટુ સપ્ટેમ્બરની વાત કરીશું. તો એમાં તમે જોઈ શકો છો કે આખા ભારતમાં કંઈક આ પ્રકારની સ્થિતિ છે. મતલબ કે આખો ભારત છે એ બ્લુ કલરથી ઢકેલવા જોવા મળી રહ્યો છે. પૂર્વોત્તરના ભારતના ભાગો છે, નોર્થ ઇસ્ટ એરિયાના અમુક વિસ્તારો છે અને બિહારના અમુક ભાગો છે, હિમાલય પશ્ચિમ બંગાળના અમુક ભાગો છે, ત્યાં થોડોક સામાન્યથી ઓછો વરસાદ થાય એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તમે પહેલાં 3 કલર જોઈ શકો છો. એમાં એક પીળો કલર છે અને ઘાટો ઓરેન્જ કલર છે. એમાં સામાન્ય કરતાં બહુ ઓછો વરસાદ મતલબ કે 65% થી 75% ઓછો વરસાદ જોવા મળી શક્યતા લાગેલી છે. જ્યારે નીલો કલર જોઈ શકો છો એમાં જે પાકો નીલો કલર છે એમાં નોર્મલ અથવા નોર્મલ આસપાસ વરસાદ જોવા મળી શકે અને જે ઘાટો નીલો કલર છે એમાં નોર્મલ અથવા નોર્મલથી થોડો નોર્મલ આસપાસ વરસાદ છે. સફેદ કલર છે એમાં નોર્મલ વરસાદ છે અને બ્લુ કલર છે એ સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ. જેમ બ્લુ કલર ઘાટો થઈ જાય છે, 65 થી 75% બ્લુ કલર છે, બહુ ઘાટો બ્લુ કલરમાં સામાન્ય કરતાં બહુ ઝાઝો વરસાદ જોવા મળી શક્યતા લાગેલી છે. તો તમે આ મેપ જોઈ શકો છો સામે. તમે આ પ્રકારની કાંઈ સ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો. આ ગુજરાતનો તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ. આ તમે ગુજરાતનું જોઈ શકો છો સામે મેપ. એમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે. અહીંયા થોડો ઘાટો બ્લુ કલર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો છો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાટો બ્લુ કલર છે. તો અહીંયા પર અતિવૃષ્ટિ સંભવ જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને રાજકોટના અમુક વિસ્તારો છે ત્યાં સામાન્ય કરતાં બહુ વધુ વરસાદ જોવા મળી શક્યતા છે અને જે સુરેન્દ્રનગર અને વિરમગામ આસપાસ પણ સામાન્ય કરતાં બહુ વધુ વરસાદ જોવા મળશે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ઓવરઓલ વધુ વરસાદ જોવા મળશે. સામાન્ય કરતાં બહુ વધારે વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ નોર્મલ અથવા અમુક વિસ્તારોમાં નોર્મલ કરતાં વધુ વરસાદ જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. તો આ પ્રમાણે ગુજરાતનો કાંઈક નકશો છે તમે જોઈ શકો છો. જૂન ટુ સપ્ટેમ્બર આ વિસ્તારોમાં વધારે વરસાદની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવે આપણે વાત કરીશું જૂન મહિનાની. તો તમે આ જૂન મહિનાનો મેપ જોઈ શકો છો. આમાં પણ આખા ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ છે. ગુજરાતમાં જૂન મહિનામાં થોડો જે પીળો કલર પર આવે છે. તો પહેલાં પીળા કલરની વાત કરીએ તો જે સુરેન્દ્રનગર, બોટાદ આસપાસ થોડો પીળો કલર છે. તો ત્યાં નોર્મલ અથવા નોર્મલ કરતાં થોડો ઓછો વરસાદ છે
કચ્છની વાત કરીએ તો કચ્છમાં નોર્મલ કરતાં વધુ વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન કાંઠા વિસ્તારમાં નોર્મલ આસપાસ વરસાદ છે. અમુક વિસ્તારમાં નોર્મલ કરતાં ઓછો વરસાદ છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ છોટાઉદેપુર આસપાસ નોર્મલ કરતાં ઓછો વરસાદ, બાકી મધ્ય ગુજરાતમાં નોર્મલથી વધુ વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં તમે કલર જોઈ શકો છો, બ્લુ અને સફેદ કલર છે, તો ત્યાં પણ નોર્મલ અથવા નોર્મલથી વધુ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ નોર્મલથી વધુ વરસાદ જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. તો આ પ્રમાણે તમે જૂનનો પણ જોઈ શકો છો. આખા ભારતનો તમે પણ જોઈ શકો છો, આખા ભારતનો પણ, તો તેમાં પણ આખા ભારતમાં બ્લુ કલર જોવા મળે છે. અમુક વિસ્તારમાં પીળો કલર પણ છે. આ જૂન છે એટલે થોડો પીળો કલર પડશે, કારણ કે બધા વિસ્તારોમાં ચોમાસું જૂનમાં પહોંચતું નથી. જૂનના એન્ડમાંથી જ ઉત્તર ભારતમાં ચોમાસું પહોંચે છે, તો ઉત્તર ભારતમાં પણ જૂનમાં સારી એવી સંભાવના લાગી રહી છે વરસાદની. તો ગુજરાતમાં પણ મળે છે. ગુજરાતમાં નોર્મલથી વધુ વરસાદ જોવા મળે શક્યતા જૂનમાં પણ લાગે છે. અમુક વિસ્તારમાં થોડો સાપેક્ષ કરે છે, તો ત્યાં થોડો રિસ્ક છે. તો રિસ્ક છે તો એવો મતલબ એનો નથી કે સામાન્ય કરતાં ઓછો વરસાદ, મતલબ કે બિલકુલ નહીં થાય. જૂનમાં વરસાદ છે, થોડો મોડો પડશે, પણ વાવલેક વરસાદ છે જૂનમાં ત્યાં પણ જોવા મળે એ શક્યતા હાલ આપણે લાગી છે. તો મોટા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ તરફથી કે 2025ના ચોમાસાનું બીજું મોટું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એક પર સારામાં સારા સંકેત આપી રહ્યું છે. તો મળીશું એક 2 થી 3 દિવસમાં નવી અપડેટમાં. ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે, ક્યારે ચોમાસાનું આગમન થશે અને ક્યાં ક્યાં વિસ્તારમાં સૌપ્રથમ વાવણીની શક્યતા છે, આપણે બધું ડિટેલમાં 2 થી 3 દિવસમાં વિડીયોમાં વાત કરીશું. કારણ કે બ્રેક ચોમાસાનું કન્ડિશન પણ આવી શકે છે, એના વિશે પર ખાસ ચર્ચા કરવાની છે આવનાર દિવસોમાં. તો ખાસ અપડેટ આવનાર દિવસોની ખાસ અપડેટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલ આપણે રજા આપશો.